એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો ગરમીમાં આપણા ઘરે મહેમાન આવ્યા હોય કે આપણા બાળકો માટે કંઈક ઠંડુ ઠંડુ અને હેલ્ધી બનાવવું હોય તો આજે હું અહીંયા વિટામિન્સથી ભરપૂર શાહી હેલ્ધી ડેઝર્ટ બનાવીશ। અને ડેઝર્ટમાં હું અહીંયા ઠંડુ ઠંડુ મલાઈદાર ફ્રૂટ કપ બનાવીશ। જો તમને પણ મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। મલાઈદાર ફ્રૂટ કપ બનાવવા માટે પહેલાં આપણે મોટું એવું આ રીતે બાઉલ લઈ લેવાનું અને મેં અહીંયા એક વાડકીમાં ફ્રેશ ઘરની મલાઈ લઈ લીધી છે। જો તમારે ઘરની મલાઈ પસંદ ન હોય તો તમે અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો। અને હા, જે આપણે દૂધ ગરમ કરતા હોઈએ છીએ ને ઉપર જે મલાઈ આવતી હોય છે એના કરતાં જે દૂધ ગરમ કર્યા વગરની ઉપરની મલાઈ હોય છે એ લો તો વધારે સારું। તો આ મોટા બાઉલમાં આપણે બધી જ મલાઈ પહેલાં તો લઈ લઈશું। તમારે જે રીતે ફ્રૂટ કપ બનાવવા હોય વધારે કે ઓછા એ રીતે તમે મલાઈનું માપ લઈ શકો છો। મલાઈ કે ક્રીમ કોઈ પણ લો પરંતુ એકદમ ફ્રેશ અને તાજી લેવાની। આ રીતે મલાઈ એડ કરી મેં અહીંયા એક ડીશમાં 3 ટેબલસ્પૂન સાકર પીસેલી લઈ લીધી છે। તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। તમારે જેવું મીઠું જોઈએ એ રીતે તમે ખાંડ કે સાકર લઈ લેવાની। સાકર એડ કરી હું અહીંયા વિસ્કરની મદદથી હળવા હાથે બધું જ મિક્સ કરી દઈશ। મલાઈ આપણે ફ્રીજમાંથી નીકાળી છે એટલે થોડી એવી કઠણ છે। સાકર એડ કરી છે એનાથી પાણી છૂટશે એટલે સરસ એવું થોડું એવું ઢીલું થશે। પરંતુ ખાસ ધ્યાન રાખો કે જે મલાઈ આપણે લીધી છે એને બરાબર ફેંટવાની નથી, નહીં તો માખણ બની જશે। તો તમે જોઈ શકો છો કે થોડું એવું ઢીલું થયું છે તો અંદર ચપટી જેવો એલચી પાવડર એડ કરી ફરીથી એને આપણે મિક્સ કરીશું। આ બધું જ તમારે હળવા હાથે મિક્સ કરવાનું છે। જો તમે ઝડપથી એકદમ મિક્સ કરશો તો જે મલાઈ છે એનું માખણ બની જશે અને ખાવાની પણ મજા નહીં આવે અને ટેસ્ટ પણ સારો નહીં આવે। તમે જોઈ શકો છો કે થોડું એવું ઢીલું થયું છે, પાણીનો ભાગ સાઈડમાં છૂટ્યો છે, સાકર પણ સરસ એવી આપણી મિક્સ થઈ ગઈ છે। કયા કયા ફ્રૂટ લેવાના છે એ હું તમને બતાવી દઉં। તો મેં અહીંયા દ્રાક્ષ, કેરી અને ચીકુ છે, દાડમ છે અને કેળા લઈ લીધા છે। અત્યારે સિઝનમાં આ ફ્રૂટ મળે છે એટલે મેં અહીંયા આ સિઝનેબલ ફ્રૂટનો ઉપયોગ કર્યો છે। તો આ બધા જ ફ્રૂટ છે એ આપણે જે બાઉલમાં મલાઈ બનાવી છે એમાં એડ કરવાના છે। તો એક એક કરી આપણે બધા જ ફ્રૂટ અંદર એડ કરીશું। અને હા, ખાસ ધ્યાન રાખવું કે આમાં આપણે સંતરા કે કીવી જેવા વધારે ખાટા ફળો હોય એનો ઉપયોગ નથી કરવાનો। આ રીતે વધારે ખાટા પડતા ફ્રૂટ હશે તો મલાઈનો ટેસ્ટ છે એ બગડી જશે। બીજા કોઈ મનપસંદ તમને ફ્રૂટ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો। આ એક એવું ડેઝર્ટ છે કે બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવું બનીને હેલ્ધી એવું બનીને તૈયાર થાય છે। તો આ તાજા ફળો અને મલાઈનું આ મિશ્રણ છે એ આપણા શરીરને તાત્કાલિક એવી ઠંડક આપે છે અને પોષણ પણ પૂરું પાડે છે। તો સરસ એવું હળવા હાથે આપણે આ બધા જ ફ્રૂટ એડ કરી અને મિક્સ કરી દેવાનું અને એને આપણે હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો મેં અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે અને એમાં આપણે ડ્રાયફ્રૂટથી થોડું એવું ગાર્નિશ કરીશું। અને હા, ખાસ ધ્યાન રાખવું કે આપણે કાચના બાઉલમાં લેવાનું અને આ રીતે થોડું એવું ગાર્નિશ કરી અને જો તમે ફ્રીજમાં 2 કલાક માટે ઠંડુ કરીને ખાશો તો એકદમ ટેસ્ટી એવું આ ડેઝર્ટ બનીને તૈયાર થાય છે। આ ઠંડા ઠંડા મલાઈદાર ફ્રૂટ કપની રેસીપી તમે પણ તમારા ઘરે આવતા મહેમાન માટે, તમારા બાળકો માટે કે તમારા ઘરના બધા સભ્યો માટે મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક